સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યાં સુરતના ચોક બજાર પોલીસે બાતમીના આધારે એક મહિલાના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી। તો દેવું થઈ જતાં તેને ટ્રેનમાં બેસી ઓડિશા ખાતે જઈ ત્યાંથી ગાંજો વેચવા માટે લાવી હોવાની મહિલાએ કબૂલાત કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈને અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, ડીસીપી ઝોન 3 રાઘવ જૈન અને એસીપી ડિવિઝન આરઆરઆઈના માર્ગદર્શન હેઠળ ચોક બજાર પીઆઈ એનજી ચૌધરી અને સેકન્ડ પીઆઈ યુજે જોશીની ટીમ પીએસઆઈ વીટી ડોડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। તો અનામ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ અને અનામ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરશનભાઈને મળેલી બાતમીના આધારે ફૂલવાડી ભરીમાતા રોડ આવેલા મકાનમાંથી મૂળ મોરબીના માણિયા મિયાણાના સંઘવાની વાસની મહિલા ઇઝરાઈના કાસમ નૂર મોહમ્મદ સંઘવાઈને અધધ કહેવાય તેટલો 4,10,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી ગાંજા સહિતનો મત્તા મળી 4,25,000થી વધુનો મુદ્દામાલ કબજો કરાયો છે। તો આરોપી મહિલાની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે પોતાને દેવું થઈ જતાં પોતે ટ્રેનમાં બેસીને ઓડિશાના બરહમપુર ખાતે ગઈ હતી। ત્યાંથી બુલ્લુ માલિયા नामનો ઈસમ પાસેથી गांजा जत्थो लावी હતી। हमें एक इंटेल मिली कि एक महिला जो कतरगाम और चौक विस्तार के आसपास रहती है, उसका नाम इजराइना है, वाइफ ऑफ कासम नूर मोहम्मद। उसके पास शायद एनडीपीएस का कोई स्टॉक है, तो हमने उसके ऊपर वॉच रखना शुरू किया और डिटेल इन्वेस्टिगेशन पे ये भी पता लगा कि उसने कुछ दिन पहले ही एक ओडिशा का ट्रिप भी लगाया है, तो जिससे कि हमारी जो शंका थी वो और भी गहरी हो गई है। तो हमने अलग अलग टीम बना के अगर उसका जितना भी सस्पिशियस मूवमेंट है उस पर वॉच रखा और प्रॉपर बंदोबस्त और महिला पुलिस इंस्पेक्टर की हाजिरी में रेड की, जिस दौरान जो रेड की जगह थी वो थी फुलवाड़ी झोपड़पट्टी भारत माता रोड कतरगाम विस्तार में, और वहाँ से लगभग 8.432 किलो गांजा बरामद हुआ है, जिसकी वैल्यू लगभग 4,10,000 रुपये है। तो ये जो आरोपी है जिनका नाम इजराइना है, उनकी उम्र 31 वर्ष है और वो फुलवाड़ी झोपड़पट्टी में रहती हैं और वहाँ पर सिलाई का काम करती हैं। સુરત પોલીસ હાલ ગેરકાયદે રીતે નશાનો કાળો કારોબાર કરનારા સામે લાલ લાંગ કરી હોય ત્યારે એક મહિલા મજબૂરીમાં ગાંજાનો વેપલો કરતી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરાઈ હતી। જોકે આ મામલે ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।